અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા. દાહોદમાં પોલીસ કાર્યવાહીથી હડકંપ. ફરાર થવાનો પ્રયાસ કરનાર આરોપીના પગમાં ગોળી. દાહોદ જિલ્લામાં ફરી એક વખત પોલીસ કાર્યવાહીને લઈ ભારે હલચલ મચી ગઈ છે. આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આસામમાંથી રીઢો ગુનેગાર અશોક બિશ્નોઈની ધરપકડ કરી તેને ગાંધીનગર લઈ જઈ રહી હતી. દરમિયાન લીંબડી લીમખેડા માર્ગ પર કચુંબર ગામ નજીક આરોપીએ અચાનક પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. આરોપીએ સીટ બેલ્ટનો ઉપયોગ કરીને પોલીસ કર્મચારીઓનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. પરિસ્થિતિ ગંભીર બનતા અને આરોપી કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વ બચાવના ભાગરૂપે ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ આરોપીને કાબૂમાં લઈ તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચા અને અફવાઓ ફેલાઈ હતી. શરૂઆતમાં આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હોવાનું કહેવાતું હતું, જોકે પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપીનો બિશ્નોઈ ગેંગ સાથે કોઈ સંબંધ નથી. ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.